હેલો ટુ ફેમિલી, કેમ છો? મજા મારે છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. ને અત્યારે મિત્રો છે ને આપણે 9 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. તો એક વાર તમે 9 જેવો સમય વાગી ગયો. અને અત્યારે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ચાલી રહ્યું છે. ને અત્યારનો હવાનો વ્યૂ તમને મિત્રો બતાવસ. પણ અત્યારે આપણે 9 વાગે ઊભ્યા થયા ને એટલે. ને અત્યારે છે ને અમારે ભાવાભાઈ કંઈક કામ કરી રહ્યા છે. આનું નામ મિત્રો છે ને, આનું નામ અમારે મિત્રો ભાવાભાઈ પડેલા છે. જો અત્યારે ખાઈ બાઈને વગાડે છે, કેમ કે વહેલી નીરાવ ભીણ આપણે કરી નાખી હતી કે એટલે. ને આ જો અમારે રાશીબેન છે. ક્યાં બેન હે? મજામાં? અચ્છા, અમારા મિત્ર છે ને કોઈને પડખે ન જવા દે. આ ભેંસ એવી છે ને તે કોઈ ન જવા દે. પણ આ તો જો માથું હલાવે જો. ને આ અમારે હા હોજા બેન છે. ક્યાં બેન? કોંગ્રેચ્યુલેશન કહો. જો કેવા મસ્ત મજાના છે. જો ને મિત્રો આ ભાઈ અમારે છે ને જો અત્યારમાં પાણી ભરતા હતા. તો પાણી ભરીને આવી ગયા છે નળી બળી લઈને. તો હલો અમે પેલા કેરબા ઉતાર લઈએ ને પછી પાછા મળીએ. તો મિત્રો અત્યારમાં આપણે છે ને કેરબા ઉતાર લીધા છે. ને જો અત્યારે આપણે કાલનો નીરવ ઠેલવો હતો. તો અત્યારે એકાલો ઓઘો કર્યો છે. જો આપણે પણ ઓઘા કરીશું મિત્રો. ને અત્યારમાં મિત્રો અમારે મારા માં જો જમે છે. શું કરો મમ્મી? હે ખાવા બેઠા? તો મિત્રો મારા મમ્મી જો ખાવા બેસી ગયા છે. તો આપણે પણ થોડુંક જમી લઈએ. ને આ ભાઈ અમારે અત્યારે સૂતા છે, કેમ કે લખીને થાકી ગયા છે મિત્રો. તો આપણે મિત્રો ફટાફટ પહેલાં થોડુંક જમી લઈએ. અને જમીને પછી પાછા આપણે નીરવના થોડાક ઓઘા કરવા મળીએ. તો હવે જમી લઈએ. સવારમાં આપણે મિત્રો આ તો બહાર કાઢ્યું છે સૂકવવા માટે. જો આ બધું આપણે જો મિત્રો આખા ફળિયામાં બધે મકાનમાં બધે બહાર કાઢ્યું હતું. ને અત્યારે મિત્રો વરસાદ આવે એવું થઈ ગયું છે. આમ જોઈ શકો તમે, કાળું કાળું ધબાન થઈ ગયું છે. જોઈ શકો મિત્રો તો કેવું વરસાદ આવે એવું. ને વરસાદની મિત્રો આગાહી ફૂલ છે. ને આપણે થોડાક કોળા નાખવા જશે, નકર પાછો વરસાદ આવી જશે. મિત્રો અત્યારમાં આપણે હુકવા નાખ્યું હતું, પણ હુકાણું ને નાખવું પડશે પાછું. જોઈ શકો તમે. તો મારી મમ્મી શું કહે? મમ્મી તો તમે શું કહો વરસાદ વિશે? આવશે એમ? તો નાખવું કે ન નાખવું? તો જો અત્યારે મિત્રો ગાવું વટ્યું છે, વરસાદ ભાળી ગયો. અને અત્યારે અમારે છે ને નાખ્યા મિત્રો સચકો નથી, કેમ કે જો નહીં નાખી તો વરસાદ આવી જશે. વરસાદ આવશે મિત્રો બધું પલળી જશે. અને પલળી જશે એટલે કે બાટી જશે. આપણે તો આપણે નીરવ ફેલ જશે 7-8 હજારનો નીરવ. તો અત્યારે મિત્રો હવે મારું કેવું નાખવા મળ્યું ફટાફટ. ને કે ખોટો વિડીયામાં રહેશે ને તો વરસાદનું બગડી જશે. તો નાખવા મળીએ. તો ફાઇનલી ફેમિલી અત્યારે જો આપણે મસ્ત મજાનો નીરવ ભરી દેશે ઘરમાં. જો આ ટાઈપથી ભર્યો છે નીરવ. ને જો આ બાજુ આપણે થોડુંક ખુલ્લું રહી ગયું, કારણ કે આપણે આ બાજુ રાખ્યું એટલે વાસટ આવે કે તો ઓલી બાજુ પડે, આ બાજુ ન પડે. ને જો અત્યારે વરસાદ ઝરમર મિત્રો વરસી પણ રહ્યો છે. ને એક આપણે મિત્રો અહીં સાર છે, તો એ થોડીક સારને ઢાંકવાની છે, કારણ કે નકર ઢાંકેલું નહીં હોય તો ખોટો વરસાદ આવશે તો પડશે. ને ઓલી બાજુ મારા બા અત્યારમાં જો મિત્રો વાળા છે, કેમ કે આ આપણે નીરવ ભર્યો થયો એ પાંદડા હતા. ને અહીંયા મિત્રો જો ભેંસ દોવાનું કામકાજ ચાલી રહ્યું છે. બેન બા ભેંસ દોવે છે. તો અત્યારે હવે મિત્રો આપણે એક કામ હાલી બાકી રહ્યું છે ઢાંકવાનું. તો હવે ઢાંકી દઈએ, પછી ઉપાધિની વરસાદ ગમે એટલો આવે તો ઢાંકી દઈએ. હવે તો ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીશું, કેમ કે 8 જેવો સમય થઈ ગયો છે. ફોન મિત્રો સારસીમાં હતો, પાવર બેટરી કાઢ્યો ને હું જમી આવ્યો. જમીને આવતો રહ્યો. ને મેં કીધું બ્લોગ પૂરો કરી દઉં, કેમ કે ઈચ્છા તો કંઈ નથી બ્લોગ બનાવવાની રોજ થતી, પણ મજબૂરી બનાવરાવે. બાકી બનાવી છીએ જેવો આવડે એવો મિત્રો. કેમ કે તમને જો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાકી બીજું તો તમને શું કહેવું મિત્રો, કેમ કે બરાબર સપોર્ટ નથી મળતો આ ચેનલમાં. કેમ કે વ્યૂ મિત્રો 4-5 આવા વ્યૂ આવે તો એમ થાય કે કેદી 1000 સબસ્ક્રાઈબર થાય છે. આવું બધું મિત્રો છે, પણ તમારા ઉપર છે બધું. તમે થોડોક સપોર્ટ કરો. તમારા મિત્રોને શેર ન કરો તો કાંઈ નહીં, તમે ખાલી વિડીયો આખો જોવો, કંપનીવાળા આગળ શેર કરે. ને જો તમારા જેવા મિત્રોની દયા થાય ને જો ચાલી જાય તો ઠીક છે. બાકી તો મિત્રો આગળ જતા પછી બેન કરવાનો સમય આવી જશે એ નક્કી છે,
કારણ કે જેવી ઓલી ચેનલમાં સપોર્ટ કર્યો હતો એવો મિત્રો આ ચેનલમાં આપણને સપોર્ટ નથી મળતો. તો એ ચેનલમાં આપણે વિડીયો બહુ મસ્તીના બનાવતા અને કંઈક ઉજમ ચડતો મિત્રો અંદરથી કે હૃદયમાંથી કે વિડીયો એક નંબર બનાવવો. અને હવે મિત્રો બરોબર શોખ નથી, કેમ કે તમને ખબર છે વિડીયો હમણાંથી હું હાવ ઝીનકા બનાવું છું, કારણ કે બહુ મજા નથી આવતી. પણ જો થોડોક સપોર્ટ કરશો તો આગળ જતાં કંઈક વિચારશું, બાકી એક સમય બંધ કરી દઈશું. તો અહીંયા પૂરો કરીશી. જય માતાજી, બાય બાય અને ટાટા.